હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિર્ઝ એજ્યુકેશન. પ્રીવિયસ પાર્ટમાં આપણે સિમ્પ્લેક્સ મેથડના સ્ટેપ્સ અને એક એક્ઝામ્પલ સોલ્વ કર્યું હતું. આજે આપણે સિમ્પ્લેક્સ મેથડ વિશે જ જોઈશું, વધુ બે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું ટ્રાય કરીશું. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. યુઝ સિમ્પ્લેક્સ મેથડ ટુ મેક્સિમાઇઝ z ઇક્વલ ટુ 2x1 પ્લસ 4x2 પ્લસ x3 પ્લસ x4 સબ્જેક્ટ ટુ ધ કન્સ્ટ્રેન્ટ. અહીં ત્રણ કન્સ્ટ્રેન્ટ આપેલા છે. x1 પ્લસ 3x2 પ્લસ x4 લેસ ઓર ઇક્વલ ટુ 4. સેકન્ડ છે 2x1 પ્લસ x2 લેસ ઓર ઇક્વલ ટુ 3. થર્ડ છે x2 પ્લસ 4x3 પ્લસ x4 લેસ ઓર ઇક્વલ ટુ 4 એન્ડ x1 x2 x3 x4 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આપેલા છે. હવે સિમ્પ્લેક્સ મેથડ સોલ્વ કરતાં પહેલાં આપણે એ જોવાનું કે આપણે એલપીપી કયા ફોર્મમાં છે. તો આપણે એલપીપી મેક્સિમાઇઝેશન ફોર્મમાં છે અને કન્સ્ટ્રેન્ટ બધા લેસ ઓર ઇક્વલ ટુ ફોર્મમાં આપેલા છે. આ ઇનઇક્વાલિટી દૂર કરવા માટે શું કરવાનું? સ્લેક વેરિયેબલ એડ કરવાના, કેમ કે આપણો પ્રોબ્લેમ અહીં મેક્સિમાઇઝેશનમાં આપેલો છે અને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાના છે. Write this LPP in standard form. We need to add. હવે આપણે બધા જ કન્સ્ટ્રેન્ટ લેસ ઓર ઇક્વલ ટુ ફોર્મમાં આપેલા છે, તો આપણે સ્લેક વેરિયેબલ એડ કરવા પડે. We need to add slack variable. અહીં ત્રણ કન્સ્ટ્રેન્ટ આપેલા છે, તો આપણે ત્રણ સ્લેક વેરિયેબલ લઈશું. S1, S2, S3. હવે આપણો એલપીપી શું થશે? મેક્સિમાઇઝ z ઇક્વલ ટુ 2x1 પ્લસ 4x2 પ્લસ x3 પ્લસ x4 પ્લસ. અહીંયા આપણે ત્રણ સ્લેક વેરિયેબલ એડ કર્યા છે અને એની કોસ્ટ કેટલી લેવાની છે કે 0. તો 0s1 પ્લસ 0s2 પ્લસ 0s3 સબ્જેક્ટ ટુ ધ કન્સ્ટ્રેન્ટ x1 પ્લસ 3x2 પ્લસ x4 પ્લસ s1 ઇક્વલ ટુ 4. 2x1 પ્લસ x2 પ્લસ s2 ઇક્વલ ટુ 3 એન્ડ થર્ડ થશે x2 પ્લસ 4x3 પ્લસ x4 પ્લસ s3 ઇક્વલ ટુ 4. અહીંયા આપણે x1 x2 x3 એન્ડ x4 લેતા હતા, અહીંયા આપણે ત્રણ સ્લેક વેરિયેબલ પણ એડ કરી લેવાના. તો થશે x1 x2 x3 x4 s1 s2 એન્ડ s3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે આપણે સિમ્પ્લેક્સ ટેબલ બનાવવાનું છે. સિમ્પ્લેક્સ ટેબલ બનાવવા માટે શું કરીશું કે આમાં x1 x2 x3 એન્ડ x4ની વેલ્યુ 0 મૂકવું. putting x1 equal to x2 equal to x3 equal to x4 equal to 0, our first simplex table given below. આપણે હવે ફર્સ્ટ સિમ્પ્લેક્સ ટેબલ બનાવીએ. તો એમાં શું કરીશું? કેટલી વેલ્યુ લેવાની? x1 x2 x3 x4 x1 s2 એન્ડ s3. હવે આપણે સિમ્પ્લેક્સ ટેબલ બનાવીએ. અહીંયા આપણે જે કોન્સ્ટન્ટમાં અને ઓબ્જેક્ટિવ ફંક્શનમાં વેલ્યુ આપેલી હોય એટલી લેવાની. આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કર્યું ત્યારે ત્રણ સ્લેક વેરિયેબલ એડ કર્યા હતા અને ચાર વેલ્યુ હતી x1 x2 x3 x4 અને ત્રણ સ્લેક વેરિયેબલ s1 s2 એન્ડ s3. હવે સી જે આપણે જે લેવાનું છે તે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીને જે ઓબ્જેક્ટિવ ફંક્શન બનાવ્યો તો તે વેલ્યુ લેવાની. તો x1 આગળ તેની વેલ્યુ હતી 2, x2 આગળ 4, x3 1, x4 1 and s1 s2 s3 0.
હવે ફર્સ્ટ અહીંયા બી જે વેલ્યુ લેવાની તેમાં આપણે 3 સ્લેક વેરિયેબલ લેવાના S1, S2 એન્ડ S3. ફર્સ્ટ સિમ્પ્લેક્સ ટેબલમાં આપણે જે સ્લેક વેરિયેબલ અથવા તો સરપ્લસ વેરિયેબલ એડ કરીએ તે જ વેલ્યુ લેવાની અને સીબીમાં તેની લેવાની જે સીજે આગળ છે તે 0, 0, 0. એક્સબીમાં વેલ્યુ લેવાની છે કે જે તમે પ્રોબ્લેમને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીને કન્સ્ટ્રેન્ટમાં ઇક્વલ ટુની રાઇટ સાઈડની વેલ્યુ, તો કન્સ્ટ્રેન્ટમાં ઇક્વલ ટુની રાઇટ સાઈડની વેલ્યુ આ થશે 4, 3 એન્ડ 4. 4, 3, 4. આ વેલ્યુ જે લેવાની છે તે આપણે કન્સ્ટ્રેન્ટ પરથી લેવાની. તો કન્સ્ટ્રેન્ટમાં આ વેલ્યુ હતી 1, 3. ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટમાં x3 નથી તો તે 0 લેવાનું, x4 1, S1 હતું તો ત્યાં 1 અને S2 S3 નહોતા તો 0, 0. સેકન્ડ કન્સ્ટ્રેન્ટમાં x1ની વેલ્યુ 2, x2 1, x3 એન્ડ x4 0, 0, S1 0, S2 1, S3 0. થર્ડ કન્સ્ટ્રેન્ટમાં x1 નથી તો 0, x2 1, x3 4, x4 1, S1 S2 0 એન્ડ S3 1. આ થયું આપણું સિમ્પ્લેક્સ ટેબલ. હવે આપણે ZJની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો ZJની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરશો? ZJ ઇક્વલ ટુ સમેશન CB XI. હવે CBની વેલ્યુ આપણે અહીંયા બધી જ 0 છે તો 0ને કોઈ પણ XI જોડે મલ્ટીપ્લાય કરીશું. XI એટલે x1, x2, x3 થશે, x4 થશે, S1, S2, S3 આગળ. તો અહીંયા આપણે 0 વડે મલ્ટીપ્લાય કરીશું તો આ બધી જ વેલ્યુ 0 થશે. 0 ઇન્ટુ 1, 0 ઇન્ટુ 2, 0 ઇન્ટુ 0 એ બધાનો સમ કરવાનો તો વેલ્યુ શું થશે? 0. તો ફર્સ્ટ સિમ્પ્લેક્સ ટેબલમાં ZJની બધી જ વેલ્યુ 0 મળશે આપણને. હવે CJની વેલ્યુ તો આપણને આપેલી જ છે તો ZJ માઇનસ CJ કરવાના. ZJ માઇનસ CJ થશે -2, -4, -1, -1, 0, 0, 0. હવે શું કરવાનું નેક્સ્ટ સ્ટેપ કે ZJ માઇનસ CJ આપણને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળતા નથી તો આપણને અહીંયા ફિઝિબલ સોલ્યુશન મળતું નથી. તો શું કરીશું કે જે નેગેટિવ વેલ્યુ છે તેમાંથી મોસ્ટ નેગેટિવ કરીશું. મોસ્ટ નેગેટિવ વેલ્યુ આપણી છે -4. એટલે કે જે આપણો x2 વાળી લાઈન છે તેને ડ્રો કરી લઈએ. આટલી વેલ્યુ આપણી બેઝિસમાં એન્ટર થશે. મોસ્ટ નેગેટિવ વેલ્યુ થઈ આપણી -4. હવે આપણે કી કોલમ તો મેળવી લીધો, કી રો મેળવવાની છે. તો કી રો મેળવવા માટે XB અપોન x2 કરીશું. તો રિપ્લેસમેન્ટ રેશિયો આપણને મળશે XB અપોન x2. હવે XB 4/3 અહીંયા થશે 3 એન્ડ 4. હવે આમાંથી આપણે મિનિમમ ચૂઝ કરવાનું છે. મિનિમમ રેશિયો કયો થશે? 4/3. તો 4/3 આગળ વેલ્યુ છે S1ની તો S1 બેઝિસમાંથી લીવ થશે. હવે નેક્સ્ટ સિમ્પ્લેક્સ ટેબલ જે બનાવીશું એમાં આપણે x2ને એન્ટર કરીશું. કોની જગ્યાએ? S1ને લીવ કરીને. તો નેક્સ્ટ સિમ્પ્લેક્સ ટેબલમાં અહીંયા S1ની જગ્યાએ x2 આવશે, S2 અને S3 એઝ ઇટ ઇઝ રહેશે. હવે આપણને જે 3 છે એ કી એલિમેન્ટ મળ્યો તો કી એલિમેન્ટને આપણે 1 કરવાનો. 1 કરવા માટે શું કરીશું તો આખી રોને આપણે 3 વડે ડિવાઈડ કરીશું. તેમાં XBની વેલ્યુને પણ ઇન્ક્લુડ કરવાની. તો આને 3 વડે ડિવાઈડ કરીશું તો આ 1 થશે અને બાકીના 2 એલિમેન્ટને 0, 0 કરવાના. હવે નેક્સ્ટ જે સિમ્પ્લેક્સ ટેબલમાં આ જે રો છે એને આપણે R1 ન્યૂ રો કહીશું. બીજા સિમ્પ્લેક્સ ટેબલની સેકન્ડ રો હશે તેને R2 ન્યૂ અને થર્ડ રોને R3 ન્યૂ કહીશું. આને R1, R2 ને R3 કહીએ. તો આને 3માંથી 1 કરવા માટે આપણે શું કર્યું તો 3 વડે ડિવાઈડ કર્યા. તો R1 ન્યૂ ઇક્વલ ટુ શું થશે? R1 ડિવાઇડેડ બાય 3. હવે આ 1 છે, 1 - 1 કરીએ તો 0 થાય કેમ કે આ કોલમમાં જે કી કોલમ છે તેમાં કી એલિમેન્ટ સિવાયના એલિમેન્ટને આપણે 0 કરવાના છે. કી એલિમેન્ટને આપણે 1 તો કરી દીધું પણ આ બેને 0 કરવાના છે તો શું કરીશું? 1 - 1 કરશું તો 0 થશે અને 1 - 1 કરીશું તો 0 થશે. તો R2 ન્યૂ આપણને મળશે. R2 - R1 ન્યૂ કરીશું અને R3 માટે કરીશું R3 ન્યૂ ઇક્વલ ટુ R3 - R1 ન્યૂ. તો નેક્સ્ટ સિમ્પ્લેક્સ ટેબલ જોઈએ. હવે આપણું ફર્સ્ટ સિમ્પ્લેક્સ ટેબલ બનાવ્યું હતું તેમાં S2 એન્ટર થતા હતા અને S1 લીવ થતા હતા.
તો S1ની જગ્યાએ આપણે x2 લઈ આવ્યા, S2 અને S3 એઝ ઇટ ઇઝ રાખવાના છે. તો આપણું સેકન્ડ જે ઇટરેશન ટેબલ છે તે આ રીતે બનશે કે સીજેની વેલ્યુ એઝ ઇટ ઇઝ રહેશે કે જે આપણને ઓબ્જેક્ટિવ ફંક્શનમાં આપેલી છે. હવે અહીંયા x2ની જે વેલ્યુ છે તે લેવાની, પણ અહીંયા R1 જે છે, R1 જે આગળની લાઈન હતી તેને 3 વડે ડિવાઈડ કરીને આ R1 ન્યૂ લાઈન બનાવી. R1 ઇક્વલ ટુ શું થશે? R1 ડિવાઇડેડ બાય 3. હવે R2 ન્યૂ લાઈન જે શું થશે? R2 ન્યૂ ઇક્વલ ટુ R2 માઇનસ R1 ન્યૂ. કેમ કે આપણે ફર્સ્ટ ઇટરેશન ટેબલમાં આ કોલમ જે હતો તે આપણું કી કોલમ હતું. કી કોલમમાં ફર્સ્ટ એલિમેન્ટ જે કી એલિમેન્ટ હતો તેને 1 કરવાનો હતો, બાકીના બે એન્ટ્રીને 0 કરવાની હતી. તો તેના માટે આપણે આ ઓપરેશન કર્યું, R2 ન્યૂ ઇક્વલ ટુ R2 માઇનસ R1 ન્યૂ. એના પરથી આપણે આખી R2 ન્યૂ રો મેળવી. હવે R3 ન્યૂ રો મેળવવા માટે આપણે શું કર્યું? તો R3 માઇનસ R1 ન્યૂ. કેમ કે આ એલિમેન્ટને આપણે 0 કરવાનો હતો, તો 1 માઇનસ 1 ઇક્વલ ટુ 0, અને બાકીના એલિમેન્ટમાં જે આવે તે લખવાનું છે. એમાં XBને પણ ઇન્ક્લુડ કરવાના છે. હવે આપણે ZJની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો ZJ શું થશે? સમેશન CB XI. હવે CBમાં અહીંયા એક જ વેલ્યુ પોઝિટિવ છે, બાકીની બે 0 છે. હવે ZJની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો ZJ 4 ઇન્ટુ 1/3, 4/3, 4 ઇન્ટુ 1, 4, 4 ઇન્ટુ 0, 0, 4 ઇન્ટુ 1/3, 4/3, 4 ઇન્ટુ 1/3, 4/3, 0 એન્ડ 0. હવે ZJ માઇનસ CJ ફાઇન્ડ કરવાના છે. તો ZJ માઇનસ CJ થશે 4/3 માઇનસ 2, એટલે માઇનસ 2/3, 4 માઇનસ 4, 0, 0 માઇનસ 1, માઇનસ 1, 4/3 માઇનસ 1, 1/3, 4/3 માઇનસ 0, 4/3 એન્ડ 0, 0. હવે આપણે અહીંયા બે નેગેટિવ વેલ્યુ મળે છે, -2/3 એન્ડ -1. હવે આમાંથી મોસ્ટ નેગેટિવ કઈ થશે? મોસ્ટ નેગેટિવ વેલ્યુ થઈ આપણી -1. તો x2 છે તે નેક્સ્ટ ઇટરેશન ટેબલમાં એન્ટર થશે, એટલે આપણો આ કી કોલમ મળ્યો. હવે કી રો મેળવવાની છે. તો કી રો મેળવવા માટે આપણે રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરીશું, XB અપોન X3 કરીશું. હવે XBની વેલ્યુ છે 4/3 એન્ડ X3ની 0 એન્ડ S2 આગળ પણ 0 છે. હવે જ્યારે રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરવાનો હોય ત્યારે નેગેટિવ વેલ્યુ હોય કે 0 હોય તો તે આપણે રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરી શકતા નથી, માટે આ બંને ડેશ ડેશ લઈ લેવાના. અને આ વેલ્યુ થશે 5/3 અપોન 4, તો 5/12. હવે અહીં આપણને એક જ વેલ્યુ મળી છે, તો આપણે તેને જ લીવ કરવી પડશે, માટે આપણે S3 બેસિસમાંથી લીવ થશે. તો S3ને આપણે લીવ કરવાના છે. તો નેક્સ્ટ ઇટરેશન ટેબલમાં આપણે આ વેલ્યુ કે જે X3ની છે તે કોની જગ્યાએ એન્ટર થશે? S3ની જગ્યાએ X3ની વેલ્યુ એન્ટર થશે. હવે કી એલિમેન્ટ આપણું 4 થયું, તો કી એલિમેન્ટ 4ને આપણે 1 કરવાનો અને બાકીની બે એન્ટ્રી 0 છે જ. તો આપણે 4ને 1 કરવા માટે શું કરીશું? આ લાઇનને 4 વડે ડિવાઈડ કરીશું. તો નેક્સ્ટ ઇટરેશન ટેબલ જોઈએ. હવે આગળના ટેબલમાં આપણે X3 એન્ટર થતા હતા અને S2 લીવ થતા હતા, તો તે પરથી આપણે ન્યૂ ઇટરેશન ટેબલ બનાવ્યું. CJની વેલ્યુ એઝ ઇટ ઇઝ રહેશે. હવે અહીંયા જે કી પહેલાં કી કોલમ આપણને આ મળતું હતું, તો કી કોલમમાં અહીંયા કી એલિમેન્ટ 4 હતો, તો તેને 1 કરવા માટે આપણે આખી રોને 4 વડે ડિવાઈડ કર્યા. તો R3નું આપણી થશે R3/4, એટલે આ આખી લાઈન જે છે તેને આપણે 4 વડે ડિવાઈડ કરીને લખી છે, અને આ બે લાઈન છે તેને એઝ ઇટ ઇઝ રાખી છે. કેમ કે આ બે એલિમેન્ટ 0, 0 હતા, તો તેના માટે આપણે કોઈ ઓપરેશન કરવાની જરૂર પડી નથી. હવે ZJની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો 4 ઇન્ટુ 1/3 પ્લસ 1 ઇન્ટુ -1/12, તો તેના પરથી આપણને મળશે 5/4. તે જ રીતે બધી જ ZJની વેલ્યુ ફાઇન્ડ કરી છે કે 4 ઇન્ટુ 1 તો 4, આ બે 0 છે. અહીંયા 1 ઇન્ટુ 1 તો 1, 4 ઇન્ટુ 1/3 પ્લસ 1 ઇન્ટુ 1/6 તો 3/2. તે રીતે આપણે S1, S2 અને S3 આગળ પણ ZJની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી. હવે ZJ માઇનસ CJની વેલ્યુ કરવાની છે. તો ZJ 5/4 છે, -2 તો -3/4.
4 minus 4 0, 1 minus 1 0, 3 by 2 minus 1 1 by 2, 5 by 4 minus 0 તો 5 by 4 0 minus 0 0 and 1 by 4 minus 0 તો 1 by 4. હવે અહીંયા જો આપણને ZJ માઇનસ CJની વેલ્યુ 0 અથવા તો 0 કરતાં મોટી મળી હોત તો આપણને બેઝિક ફિઝિબલ સોલ્યુશન મળતું, પણ અહીંયા પણ હજુ એક આપણને નેગેટિવ વેલ્યુ મળે છે -3/4. તો તે x1 જે છે તે બેસિસમાં એન્ટર થશે, એટલે હજુ આપણને નેક્સ્ટ ઇટરેશન ટેબલ મળશે. હવે x1 આગળ જે છે તે આ થયું કી કોલમ, કેમ કે અહીંયા એક જ નેગેટિવ વેલ્યુ છે તો તેને એન્ટર કરવાની છે x1 ને. હવે આપણે કી રો મેળવવાની છે, તો કી રો મેળવવા માટે આપણે રિપ્લેસમેન્ટ રેશિયો લઈશું xb/x1, કેમ કે x1 એ આપણો કી કોલમ છે. હવે અહીંયા xbની વેલ્યુ છે 4/3/1/3 તો 4 થશે, અને 5/3/5/3 તો 1 થશે, અને અહીંયા નેગેટિવ વેલ્યુ છે તો તેનો રેશિયો મળશે નહીં, તો આ થશે આપણું 4 1 એન્ડ અહીંયા રેશિયો મળશે નહીં. હવે જે મિનિમમ છે 1 તો એને આપણે લીવ કરવાની છે, તો આ ટેબલમાં આપણું S2 લીવ થશે. S2 લીવ થશે અને તેની જગ્યાએ x1 આવશે. હવે x1માં અહીંયા છે 5/3 તે કી એલિમેન્ટ છે, તેને આપણે 1 કરવાનું, તો 1 કરવા માટે આપણે શું કરીશું 3/5 વડે મલ્ટીપ્લાય કરીશું અને આ બેને 0 0 કરવાના છે, તો આને 1 કરીને તે રીતે આપણે ઓપરેશન કરીશું. તો નેક્સ્ટ ઇટરેશન ટેબલ જોઈએ. હવે લાસ્ટ ઇટરેશન ટેબલમાં x1 એન્ટર થતા હતા અને S2 લીવ થતા હતા, તો S2ની જગ્યાએ આપણે x1 કર્યો, આ કી એલિમેન્ટને 1 કર્યો અને બાકીની બે એન્ટ્રીને 0 કરી. તો આ રીતે આપણે લાસ્ટ ઇટરેશન ટેબલ બનાવ્યું. હવે ZJની વેલ્યુ ફાઇન્ડ કરી તો 2 4 1 27/20 11/10 9/20 and 1/4 મળે. હવે તેના પરથી આપણે ZJ માઇનસ CJની વેલ્યુ ફાઇન્ડ કરી, તો ZJ માઇનસ CJની બધી જ વેલ્યુ અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળે છે, તો અહીંયા આપણે બેઝિક ફિઝિબલ સોલ્યુશન મળશે. એટલે કે હવે આપણે નેક્સ્ટ ઇટરેશન ટેબલ બનાવવાની જરૂર નથી, કેમ કે અહીંયા કોઈ એન્ટર નહીં થાય ને કોઈ લીવ નહીં થાય. તો અહીંયા ZJ માઇનસ CJની બધી જ વેલ્યુ આપણને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળી, તો આપણે બેઝિક ફિઝિબલ સોલ્યુશનમાં x2 x1 અને x3 આ ત્રણની વેલ્યુ મળી, તે આપણે x2 ઇક્વલ ટુ 1, x1 ઇક્વલ ટુ 1 અને x3 ઇક્વલ ટુ 1/2 લેવાની છે, અને આ બેઝિક ફિઝિબલ સોલ્યુશન માટે આ ત્રણ વેલ્યુ આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં મૂકવાની છે. તો આપણને ત્રણ વેલ્યુ મળી. હિયર x1 ઇક્વલ ટુ x2 ઇક્વલ ટુ 1 એન્ડ x3ની વેલ્યુ મળી આપણને 1/2. તો આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન થશે મેક્સિમાઇઝ z ઇક્વલ ટુ 2x1 પ્લસ 4x2 પ્લસ x3 પ્લસ x4. તેમાં આ વેલ્યુ મૂકીએ તો 2 + 1 + 1/2 પ્લસ 0, તો આપણી વેલ્યુ થશે 13/2. તો આપણે મેક્સિમાઇઝ z થશે 13/2. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. યુઝ સિમ્પ્લેક્સ મેથડ ટુ મેક્સિમાઇઝ z ઇક્વલ ટુ 4x1 + x2 + 3x3 + 5x4 સબ્જેક્ટ ટુ ધ કન્સ્ટન્ટ 4x1 - 6x2 - 5x3 - 4x4 ગ્રેટર ઓર ઇક્વલ ટુ -20. હવે અહીંયા આપણો ફર્સ્ટ કન્સ્ટન્ટ ગ્રેટર ઓર ઇક્વલ ટુ સાઇનમાં આપેલો છે. જ્યારે આપણો પ્રોબ્લેમ મેક્સિમાઇઝેશનમાં હોય ત્યારે બધા જ કન્સ્ટન્ટ આપણા લેસ ઓર ઇક્વલ ટુમાં હોવા જોઈએ. તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ ફોર્મમાં આપેલો છે, તો શું કરીશું આપણે, તો આખા કન્સ્ટન્ટને આપણે -1 વડે મલ્ટીપ્લાય કરીશું. તો આ જે ફર્સ્ટ કન્સ્ટન્ટ થઈ જશે -4x1 + 6x2 + 5x3 + 4x4 લેસ ઓર ઇક્વલ ટુ 20. હવે આપણે બધા જ કોન્સ્ટન્ટ લેસ ઓર ઇક્વલ ટુ સાઇનમાં થઈ ગયા. હવે આપણે આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ. હવે આપણે બધા જ કોન્સ્ટન્ટ લેસ ઓર ઇક્વલ ટુ સાઇનમાં છે, આપણે માટે સ્લેક વેરિયેબલ એડ કરીશું.
તો હવે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં એલપીપી શું થશે? મેક્સિમાઇઝ ઝેડ ઇક્વલ ટુ 4x1 પ્લસ x2 પ્લસ 3x3 પ્લસ 5x4 પ્લસ 0s1 પ્લસ 0s2 પ્લસ 0s3. 3 સ્લેક વેરિયેબલ લીધા અને તેની કોસ્ટ આપણે 0 લીધી. સબ્જેક્ટ ટુ ધ કન્સ્ટ્રેન્ટ ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ હવે આપણે આ લેવાનો છે, લેસ ઓર ઇક્વલ ટુ સાઇનવાળો. તો -4x1 પ્લસ 6x2 પ્લસ 5x3 પ્લસ 4x4 પ્લસ s1 ઇક્વલ ટુ 20. સેકન્ડ કોન્સ્ટન્ટ થશે 3x1 -2x2 પ્લસ 4x3 પ્લસ x4 પ્લસ s2 ઇક્વલ ટુ 10. એન્ડ થર્ડ કોન્સ્ટન્ટ થશે 8x1 -3x2 પ્લસ 3x3 પ્લસ 2x4 પ્લસ s3 ઇક્વલ ટુ 20. હવે આપણે x1 x2 x3 એન્ડ x4ની વેલ્યુ 0 પુટ કરીને આપણે ફર્સ્ટ ઇટરેશન ટેબલ બનાવવાનું છે. હવે આપણે ફર્સ્ટ સિમ્પ્લેક્સ ટેબલ જોઈએ. અહીંયા આપણે 4 વેલ્યુ આપેલી છે, x1 x2 x3 s4 અને 3 સ્લેક વેરિયેબલ s1 s2 s3. હવે સીજેની જે વેલ્યુ છે તે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન પરથી લઈશું. તો 4 1 3 5 0 0 એન્ડ 0. અહીંયા બી લઈશું s1 s2 એન્ડ s3. તો તેના માટે સીબી થશે 0 0 0 એન્ડ એક્સબીની વેલ્યુ થશે 20 10 એન્ડ 20 કે જે આપણને કન્સ્ટ્રેન્ટમાં આપેલી છે. હવે x1 x2 x3 x4 s1 s2 એન્ડ s3ની વેલ્યુ આપણે કન્સ્ટ્રેન્ટ ઉપરથી મૂકવાની છે. તો ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ લેવાનો આપણે આ કે જે લેસ ઓર ઇક્વલ ટુ સાઇનવાળો છે. તો તેના માટે x1 થશે -4 6 5 4 1 0 એન્ડ 0. આ વેલ્યુ આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી જે વેલ્યુ લીધી છે તે લેવાની, એટલે એમાં s1 પણ ઇન્ક્લુડ થઈ જશે. સેકન્ડ કન્સ્ટ્રેન્ટ છે 3 -2 4 1 0 1 એન્ડ 0. એન્ડ થર્ડ કન્સ્ટ્રેન્ટ પરથી વેલ્યુ થશે 8 -3 3 2 0 0 એન્ડ s3 1. હવે જેડજેની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો જેડજે શું થશે? સમેશન સીબી એક્સઆઈ. પણ સીબીની બધી જ વેલ્યુ આપણને 0 આપેલી છે, તો ફર્સ્ટ ઇટરેશન ટેબલમાં જેડજેની વેલ્યુ થશે 0. જેડજે માઇનસ સીજે ફાઇન્ડ કરીએ. 0 -4 -4 0 -1 -1 0 -3 -3 0 -5 -5 એન્ડ 0 0 0. હવે જેડજે માઇનસ સીજેની વેલ્યુ આપણને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળી હોત તો અહીંયા બેઝિક ફિઝિબલ સોલ્યુશન મળી જત, પણ અહીંયા આપણને નેગેટિવ વેલ્યુ મળે છે અને તેમાંથી મોસ્ટ નેગેટિવ વેલ્યુ છે -5. તો -5 આગળ વેલ્યુ છે x4ની, તો x4 બેઝિસમાં એન્ટર થશે. તો આ થયો આપણો કી કોલમ. હવે કી રો મેળવવા માટે આપણે રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરવાનો. તો રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરવા માટે આપણે કરીશું xb/x4. તો તેમાં થશે 20/4 5 10/1 10 એન્ડ 20/2
10. હવે આમાંથી મિનિમમ વેલ્યુ લેવાની છે તો જે છે 5. તો કી રો આપણને મળશે તો x4 આપણા બેઝિસમાં એન્ટર થશે અને S1 બેઝિસમાંથી લીવ થશે. હવે આગળના ટેબલમાં આપણે x4 જે કી કોલમ મળ્યો તો એને કી એલિમેન્ટ મળ્યો તો આપણને 4. તો x4 કી કોલમ તે એન્ટર થશે બેઝિસમાં અને S1 લીવ થશે બેઝિસમાંથી. તો S1ની જગ્યાએ આપણે x4 લેવાના ન્યૂ ઇટરેશન ટેબલમાં. અહીંયા આપણે કી એલિમેન્ટ 4 મળતો હતો તો તેને 4માંથી 1માં કન્વર્ટ કરવા માટે આપણે એને 4 વડે ડિવાઈડ કર્યા. તો R1 ન્યૂ ઇક્વલ ટુ શું થશે? R1/4. હવે અહીંયા એલિમેન્ટ હતો 1 આગળના ટેબલમાં, તો 1ને આપણે 0 કરવા માટે 1 - 1 કરીએ તો 0 થઈ જાય. અહીંયા એલિમેન્ટ આપણને 1 મળે તો 1 - 1 0. તો R2 ન્યૂ ઇક્વલ ટુ R2 - R1 ન્યૂ. હવે અહીંયા જે x4માં આગળના ટેબલમાં એલિમેન્ટ હતો 2, તો 2માંથી 0માં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીએ? 2 - 2 કરીએ તો 0 થાય. તો R3 ન્યૂ ઇક્વલ ટુ R3 - 2 ઇન્ટુ R1 ન્યૂ, કેમ કે R1 ન્યૂમાં તે એલિમેન્ટ 1 છે. તેના પરથી આપણે આ સિમ્પ્લેક્સ ટેબલ મેળવ્યું. એમાં ZJની વેલ્યુ આપણે CJ ઇન્ટુ x1 એ રીતે આ ZJની વેલ્યુ મળી અને ZJ - CJની વેલ્યુ પણ ફાઇન્ડ કરી લીધી. હવે ZJ - CJની વેલ્યુ અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળ્યા હોય તો બેઝિક ફિઝિબલ સોલ્યુશન મળી જતું, પણ અહીંયા એક નેગેટિવ વેલ્યુ મળે છે -9. x1 આગળ x1 એન્ટર થશે બેઝિસમાં અને આ આપણો કી કોલમ મળ્યો. હવે કી રો મેળવવાની છે તો આપણે રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરવો પડે. રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરવા માટે આપણે XB/X1 કરીશું, પણ x1માં અહીંયા એક વેલ્યુ નેગેટિવ છે તો રિપ્લેસમેન્ટ રેશિયોમાં તે આવે ને. એન્ડ 5/4 એટલે 5/4 થશે ને 10/10 એ 1 થશે. તો રિપ્લેસમેન્ટ રેશિયો ઇક્વલ ટુ XB/X1. હવે આ વેલ્યુ નેગેટિવ છે એટલે એ નહીં આવે, આ થશે 5/4 એન્ડ 1. હવે આપણું મિનિમમ વેલ્યુ થશે 1. તો S3 બેઝિસમાંથી લીવ થશે. x1 એન્ટર થશે અને S3 બેઝિસમાંથી લીવ થશે. કી એલિમેન્ટ આપણો મળ્યો 10. 10ને આપણે 1 કરવાના અને બાકીના બે એલિમેન્ટને 0 કરવાના, તો આપણે ન્યૂ ઇટરેશન ટેબલ બનાવીશું. હવે આગળના ઇટરેશન ટેબલમાં આપણે x1 કી કોલમ મળ્યો હતો અને S3 કી રો મળ્યો હતો. તો x1 એન્ટર થશે બેઝિસમાં અને S3 લીવ થશે. તેના પરથી આપણે ન્યૂ ઇટરેશન ટેબલ મળ્યું. આગળના ટેબલમાં આપણને કી એલિમેન્ટ 10 મળતો હતો. કઈ લાઈન માટે? તો x1 માટે. તો તેને શું કરવાનું? R3 લાઈન માટે 10 મળતો હતો તો તેના માટે આપણે R3 ન્યૂ મેળવવા માટે R3/10 કર્યા. પહેલાં જે આપણે કી એલિમેન્ટવાળી રો મળે તેને આપણે ઓપરેશન કરીને 1 બનાવવાની, પછી બાકીની બે લાઈન મેળવવાની. તો તેના પરથી આપણે R3 ન્યૂ મેળવ્યો. પછી R1 ન્યૂ મેળવવા માટે શું કરીશું કે તે વખતે કી કોલમમાં એલિમેન્ટ -1 હતો તો R1 + R3 ન્યૂ એટલે -1 + 1 = 0 કરે. અને R2 ન્યૂ ઇક્વલ ટુ R2 - 4 ઇન્ટુ R3 ન્યૂ, કેમ કે તે R2માં તે વખતે એલિમેન્ટ 4 હતો. 4ને 0 કરવા માટે આપણે 4 - 4 કરીશું તો R3ને આપણે 4 વડે મલ્ટીપ્લાય કરીશું. તેના પરથી આપણે આ ઇટરેશન ટેબલ મેળવ્યું. હવે ZJની વેલ્યુ મેળવી 4, 101/10, 67/10, 5, 4/5, 0 and 9/5. ZJ - CJ એની બધી જ વેલ્યુ આપણને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળી છે. જો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ના મળી હોત અથવા તો નેગેટિવ મળી હોત તો આપણે તે એલિમેન્ટને આપણે બેઝિસમાં એન્ટર કરતા, પણ અહીંયા બધી જ વેલ્યુ આપણને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળે છે તો આપણું બેઝિક ફિઝિબલ સોલ્યુશન મળશે. કઈ વેલ્યુ માટે? x4, S2 એન્ડ x1 માટે. હવે x4ની વેલ્યુ થશે 6. બધી જ ZJ - CJની વેલ્યુ પોઝિટિવ છે એન્ડ x4ની વેલ્યુ મળી છે આપણને 6. S2 આપણે જેમ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં છે 0 ઇન્ટુ S2 લીધા છે એટલે તેની વેલ્યુ 0 થઈ જશે અને x1ની વેલ્યુ છે 1. તો તેના પરથી આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન થશે મેક્સિમાઇઝ Z ઇક્વલ ટુ 4x1 + x2 + 3x3 + 5x4.
x1ની વેલ્યુ 1 પ્લસ x4ની 6. તો આપણે મેક્સિમાઇઝ ઝેડ થશે 34. આ થઈ આપણી સિમ્પ્લેક્સ મેથડની વાત. પણ અહીંયા આપણને બધા જ પ્રોબ્લેમ મેક્સિમમ એલપીપીમાં આપે. મિનિમમ એલપીપીમાં આપ્યો હોત તો શું કરીશું આપણે? તો તેને મિનિમમમાંથી મેક્સિમાઇઝમાં કન્વર્ટ કરવા પડે. તો તેના માટે આપણે બે મેથડ યુઝ કરીશું, ટુ ફેઝ મેથડ અને બીગેમ મેથડ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આ વિડીયો ગમે હોય તો લાઇક કરો, શેર કરો અને નિર્ઝા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.